ગાઈસ હાય ગાઈસ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો અહીંયા અમે સાંજનો ટાઈમ છે, બહાર બેસી ગયા છે, કચરા વાળી નાખી, બધા ગધા રહ્યા ને પાણી નાખી. આજે ઘરે બી કોઈ નથી. આજે મમ્મી પપ્પા બી ગામડે ગયા છે, એટલે હમણાં સાંજે આવી જશે. તો સાંજે 12 વાગે. હા, અને ભાઈ બી સાઈડ ઉપર છે, એ બી હમણાં આવશે. અર્જુન બી હવે આવશે. તો અમે આટલા મેમ્બર છે તે જે બહાર બેઠા છીએ. તો 1 2 તો અહીંયા ડીંગો 3 4 જો ડીંગો અહીંયા સાયકલ ચલાવી રહી છે. બહાર થોડી ગરમી નહીં લાગતી? થોડી ને બહુ ગરમી છે આજે, પવન જ નથી ને બિલકુલ. અને મેં તો દેખ કેવી ટી-શર્ટ પહેરી હે. ધ્યાન ટકો કરીને કે મને ટકો કર્યો? કોને કર્યો? આઈ રે વાળ તો માથે. હા, તો બફારો બહુ થઈ ગયો. ઠંડુ પાણી લાવીને લી. ચા બા પીને તૈયાર થઈ ગયા છીએ અમે. તો અમારે જવાનું છે, ક્યાંય નથી. ક્યાંય નથી જવાનું આજે. તો ગાઈસ હું હમણાં રમી રહ્યો તો કેતમ કે આવી રહ્યા બોલ. જો હું હાલ કચરા પોતા કરીને આવી ને, પેલી ગઈ ચપ્પલ પહેરીને. હવે અંદર ગમે તેટલું ઘરમાં સફાઈ રાખીએ ને પણ રહેવા જ નહીં દે. નાના છોકરાને ખબર ના પડે. હજાર પાણી બોટલ લઈને મને દે ને. ફ્રીજમાં એકે બોટલ રહેવા દેતી નથી. બધી એક એક ઘૂંટડા બધી એ લઈ જાય. આખી બોટલ લાવવાની, અડધી પીવાની, બાકી બીજી બહાર મૂકી દેવાની. પછી ભલે પાણી અડધે રહીએ ને મૂકી દેવાની, પાછી નહીં લેવાની. ફ્રીજમાંથી બીજી લઈ આવવાની. એટલે પાણીની બોટલ તો અમારે ડીંગુ જ ફ્રીજમાં નહીં રહેવા દેતી. એ કારણે અમે ફ્રીજમાં બોટલો બી નહીં ભરતા, થોડીક જ ભરીએ. હા, ડીંગુના ઉનાળામાં ઠંડુ પાણી તો પીવું જ જોઈએ ને. હા, ઉનાળામાં ઠંડુ પીવું જોઈએ, પણ ઠંડુ રહેવા દે તો દીદી. સાચી વાત. અને એટલું બી ઠંડુ નહીં પીવાનું, આમ મીડિયમ તરીકે. એનું માથું ઉરવું છે, હવે મારે એને કેટલી કરવી પડશે. તો ડીંગો પહેલા મેં પાણી પીવડાય. અહીં ઉપર ચપ્પલ કર. હું લે મને પીવા દે. ગ્લાસ લે. ગ્લાસમાં પી એમ કે છે, ગ્લાસમાં. આ તો બરફ છે. હા, આ તો બરફ છે. ક્યાં ફ્રીઝરમાંથી લાવી? તો ગાઈસ અમારું કુદરતી નેચરલ આવું છે. અમે નહીં ફિલ્ટર બદલતા કે નથી મેકઅપ કરતા, કશું જ નહીં. જે છે એ જ બતાવીએ છીએ. ઘણા લોકો મને કહે છે કે તું જ્યારે વ્લોગ બનાવે ત્યારે તું આમ તૈયાર થા, મેકઅપ લગાય. ક્યાં જો અમને સિમ્પલ રહેવું ગમે છે, અમને મેકઅપ કેવું ગમતું નથી. જેટલું સિમ્પલ રહે એટલું સારું લાગે. અને અમારે જો કુદરતી નેચરલ આવો છે તો એને મેકઅપ ડીંગુ બી નાઈ છે નાઈ. તો જે કુદરતી છે એ જ રાખવું છે અમારે કોઈને મેકઅપ કરી અને સારું એ કરીને નહીં બતાવવું કે અમે જેવા છીએ એવા જ છે. જેવા છે એટલે સારા છીએ એમ નહીં. એટલે બીજાની જેમ કે મેકઅપ કરીને કે એના કરીને વ્લોગ બનાવો કે આ એ અમને નહીં. પણ અમારે જે છે કુદરતી એ છે. મોઢું ધોવાનું કે મેકઅપ કરવાનો, લિપસ્ટિક કરવાની એ બધું અમને નહીં ફાવતું. અમે સિમ્પલ ને સાદન સિમ્પલ. આપણે ક્યાં સુવાનું? ધાબે. હા, દેવાની તો બાબરી છે ને. દેવાની તો બાબરી છે, તો એ બી જવાનું છે અમારે બાબરીમાં. એ તો જવાનું થશે તારે બતાવવું. મેં તો ઘણી વાર 26-27 તારીખ. અમારા ડીંગુના વાળ એટલા સરસ છે ને. ખુશીના જુઓ ગાઈસ. પછી અમે ચલશું. હાય બાય. હાય બાય. એવું કીધું તું. ડીંગો તો ગાડી છે. હાય બાય. ગુડ ગર્લ છે, ગુડ ગર્લ. તો અહીંયા મિત્તલબેનની પધરામણી થઈ રહી છે. એ મિત્તલ, પવનને કે કઈક પવન આવે. નહીં આવતો કે યાર બહુ ગરમી લાગે. બે 3 દિવસથી તો એટલી ગરમી લાગે છે ને, ઘરમાં બી નહીં રહેવાતું, બહાર બી નહીં રહેવાતું. એસી વગર તો બિલકુલ ના રહેવાય.
પણ તોય અમારા છોકરાઓને અમે એસીની આદત એસી છે અમારે, પણ તોય અમે એસીની આદત ઓછી રાખીએ, કેમ કે છોકરાઓને તડકો બી સહન કરતા શીખવો પડે, ઠંડી બી સહન કરતા શીખવી પડે. હા બોલો. આ તો રાડો પાડ કરે. તું ચલાય તારી, એને નહીં ચલાવી. તો તડકો અને ઠંડી અને ચોમાસું આ બધું સહન કરતા શીખવાડવાનું, કેમ કે અમારે હવે લગ્ન સિઝન આવવાની છે, તો લગ્નમાં જવાનું છે ગામડે તો અમે એસી લેવા જવાના નથી કે કુલર લેવા જવાના નથી, ત્યાં તો બહુ ગરમી લાગવાની છે. તો છોકરાઓને અત્યારથી ગરમી સહન કરતા શીખવાડવી પડશે, તો આગળ જતા એમને ગામડે આવશે ને આદત રહેશે. ગામડે આમ નડિયા છે ને તે એની બી ગરમી બહુ લાગે. પથરા બી તપે. ચલો તો અર્જુનને આવીએ પછી મળીએ. તો ગાઈસ અર્જુન બી આવી ગયા, અર્જુન ખાઈને ધાબે ગયા છે. તો અહીંયા ડીંગુ અમારી જોડે બેઠા છે. હાય બોલો હાય. તો ડીંગુ બેન અત્યારે માર ખાઈને બેઠા છે અમારી જોડે શાંતિથી. કા ડીંગુ? ચલો મને માર નહીં ખાધો. એક બાજુ છે ખુશીબેન. હાય ખુશીબેન, જમી લીધું? તો કેવું લાગે છે ઘરમાં કોઈ છે નહીં તો? સારું. એ લોકોએ આજે ફૂલ એન્જોય કર્યો છે, કેમ કે સારું કેમ કે છે કે અમે ગીતો ચાલુ કર્યા હતા આજે, તો આમ ફૂલ અવાજ કરીને ગીતો સાંભળ્યા, ફૂલ એન્જોય કર્યું છે, એટલે એ લોકોને આજે મજા આવી ગઈ, એટલે સારું લાગે છે એમને. તો ડીંગુને બી મજા આવી ગઈ ગીતો ચાલુ કર્યા તો. કા ડીંગુ મજા આવી ગઈ ને? કેવું કર્યું તું? એવું કર્યું તું? હે ડીંગુની સ્માઇલ કેટલી મસ્ત છે. જો હમણાં હસશે. હસ ને. સેલ્ફી લે ડીંગુ. સેલ્ફી કેમ ના લેવાની? સેલ્ફી તો ગાઈસ અમારા ડીંગુને અમે હે ને ફૂલ આમ એટલી અને રેડી કરી છે કે 3 વર્ષની ઉંમરમાં એ ઘણું બી શીખી ગઈ છે. તો જો હવે એના મામા આવ્યા એટલે ખુશ થઈ ગઈ. તો હવે જશે એના મામા. ક્યાં છે મામા? ક્યાં છે તમારે? મારે ભાઈ છે ને તો સ્પેશિયલ ડીંગુનો વિડીયો ઉતારે છે, સ્પેશિયલ ડીંગુનો. એ બોલે કરે ને બહુ મજા આવે. જો અમારે કેટલા માળ ઉપર ચડી ગઈ. નીચે ઉતાર, ભમ થઈ જશે. ચલો ઉતરો. 5 માળ ઉપર ચડી ગઈ. ખુશીએ ઘણી બી દીધી જારી. ક્યાં ચડી ગઈ છે? તો જો અત્યારે અમે કવર બદલ્યા છે, કચરા પોતા કર્યા છે. અમને એમ કે છોકરાઓ બધા ધાબે ગતા રહે એટલે ચોખ્ખું કરી દઈએ. તો આ બેન ધાબે ગયા તો ધાબેથી નીચે આવી ગયા બધું ફીંદવા. તો ઘરમાં કંઈ સારું રહેવા દેવાનું નહીં ડીંગુ બેનને. શું જોવું? હા જો જીવડું છે, જો એને જીવડાની બહુ બીક લાગે છે. શું છે? ખોટા નખરા કરશે. હા હવે નાટક કરશે. તો એ તું ઓલું ગીત ગા ને, એક અડે એક. તો એને પાસ. હા હા શું? હે જીવડું નથી. તો એક ગીત ગા ને. એક ગીત ગા ને એક. ચલો તો અત્યારે એને મૂડ નથી ને, ગીત ગાવાનો મૂડ નથી, અને મમ્મીને હેરાન કરવાનું મૂડ છે. કા ડીંગુ? મમ્મી હા મારું નાનું બાબુ છે, મારું નાનું બાબુ છે. તો ગાઈસ આજના વિડીયોમાં જો અમે કંઈ લીધું નથી, કશું નહીં. આજનો વિડીયો સિમ્પલ છે. રોજ નવા વ્લોગમાં શું લાવું, શું બતાવું કંઈ ખબર નહીં પડતી. તમે લોકો કોમેન્ટ બી નહીં કરતા કે અમે શું નવો વ્લોગમાં લાવીએ. તો આજના વ્લોગમાં બસ આટલું જ છે. તો અહીંયા અમે સંજયભાઈ આવી ગયા છે. અહીંયા મમ્મી પપ્પાની વાટ જોઈને બેઠા છે, બીજે બધે તો ગતાર્યા ધાબે સુવા, અને અમે અહીંયા રહી ગયા છે. તો અત્યારે જો ડીંગુબેનને ઊંઘ બી આવવા માંડી. ખુશી હેરાન કરે છે ડીંગુબેન. હવે એના મામા આવ્યા, એના મામાનું હજુ બાકી છે હેરાન કરવાનું. હે ને ડીંગુ? તને બધા હેરાન કરે ને કુકી? હે ડીંગુ ગાંડી. એ મોઢું કેવું?
તો હવે બસ આટલો મહિનો છે, પછી તો અમારે ઢીંગુ બી ઘરે નહીં રે, એ બી સ્કૂલે જતી રહેશે, હે ને? તું સ્કૂલે જઈશ ને? તો ફોનમાં જેટલી બી રીલો આવતી હશે અત્યારે, જે ન્યૂ સોંગ આવ્યા હશે, કોઈ બી સોંગ એવું નથી કે મારે ઢીંગુને નહીં આવડતા. અને એમને એમ ભણ્યા વગર જ એમના ભાઈને લેસન કરવા બેસે તો એમની જોડે સ્ટડી કરવા બેસે તારે એને 1 થી 10 સુધી બોલી જાય. ઇંગ્લિશમાં બી 1 થી 10 સુધી બોલી જાય. અને ABCD તો ગીત સાથે ગાય. તો ગાજી ABCD બોલ ને, ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. તું બોલજે. જો ઢીંગુ ગાશે, આમાં ઢીંગુ મસ્ત ABCD બોલે. હા ચલો ચલો સ્ટાર્ટ. ગુડ ગર્લ. ABCD બોલવાની. એ અત્યારે મૂડમાં નથી, અત્યારે ફૂલ ઊંઘમાં છે. પણ એ સૂશે ક્યારે કે જ્યારે હું એની જોડે જઈને સૂઈ જઈશ ત્યારે એ સૂશે. ત્યાં સુધી એ નહીં સૂવાની. એને જોડે એની મમ્મી સૂઈ જાય તો જ એને ઊંઘ આવે. અને મારે જેનીલને એના પપ્પા જોડે સૂઈ જાય તો ઊંઘ આવે. એને એની પપ્પા વગર ના ફાવે ને આને એની મમ્મી વગર ના ફાવે, હે ને ઢીંગુ? મને હે ને? તો ABCD બોલી જાઓ. ચલો તો મમ્મી શું આવે તાર જોડે? બોલો. પછી પછી તો ગાઈસ એ અત્યારે બોલવાના મૂડમાં નથી. ત્યારે બોલશે તારે વિડીયો ઉતારશું. ઓકે બેટા? ઓતે 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 ઓતે. હા જરાક સમજાય એવું બોલ. લાડ ના કરવાના બહુ. બાય. ચલો તો હવે એને હવે બાય કહેવાનું આવી જ ગયું છે. તો હવે એ બાય કે છે. તો ગાઈસ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ જરૂર કરજો ગાઈસ. ચલો બાય.